ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે। ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। વરસાદની સાથે વાવાઝોડા જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે ભાવનગરમાં, બોટાદમાં, અમરેલીમાં ત્યાં વરસાદ જેવી સ્થિતિ હતી। આ ઉપરાંત વલસાડમાં એટલે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ થઈ ગઈ હતી। જોરથી પવન ફૂંકાઈ રહ્યા હતા। તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં અમને કોમેન્ટ કરીને જણાવો। તો આગાહી પ્રમાણે 14, 15 અને 16 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડે એવી આગાહી છે। તો કમોસમી વરસાદને પગલે ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે। આગમચેતીના પગલા રૂપે જો તમે પાક કાપી નાખ્યો હોય તો એને સુરક્ષિત સ્થળે ખસેડવો જોઈએ। પાકને પ્લાસ્ટિક જેવા કવરથી ઢાંકી દેવો જોઈએ। આ સિવાય ઢગલાઓ ફરતે એક મોટી પાળી કરી દેવી જોઈએ જેથી પાણી અંદર ના પ્રવેશી શકે। વરસાદના સમયે જંતુનાશક દવા અને બિયારણનો ઉપયોગ ટાળવો જોઈએ। ગુજરાતના એપીએમસીમાં પણ વરસાદ સામે જે પાક છે એને સુરક્ષા મળે એ પ્રકારે સાવચેતીના પગલા લેવા માટે જણાવવામાં આવ્યું છે। તો મિત્રો 14, 15 અને 16 તારીખે પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો એ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ આ વિસ્તારોમાં પણ વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। વરસાદને લગતી બીજી તમામ માહિતી મેળવવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ અને વેબસાઇટ વિઝિટ કરી શકો છો।